આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કડચલા। એના માટે આપણે 2 કિલો જેવા કડચલા લીધા છે। આપણે ઘરની જ રેસીપી છે, એવું નથી કે આપણે થોડું ઘણું લઈને બનાવીને પછી ખાલી લોકો માટે રાખીએ પછી ખાઈએ કે ના ખાઈએ, આપણે ઘર માટે જ છે। આજે જબરજસ્ત ફૂલ ટેસ્ટી અને ખાવામાં બહુ મસ્ત મજા આવી જશે એવા આજે આપણે દેશી કડચલા બનાવીએ છીએ। તો આ તમે જોઈ શકો છો, એને સુધારી જીવતા હતા, તો સુધારી અને સરસ મજાના મારી છોકરીએ કરીને રાખેલા છે, ચોખ્ખા કરીને। હવે અહીંયા આપણે ગેસ ઉપર તમે જોઈ શકો છો કે આપણે તપેલું લઈ લીધું છે, એમાં 4-5 પાવડા તેલ નાખેલું છે અને 3 કરી આ ડુંગળીની નાખેલી છે, 2-3 કરી એને ધીમા તાપે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે, તળી લેવાની છે। હવે આપ જોઈ શકો છો મસાલાની અંદર 1 ચમચી ચટણી, પછી તમે જો કદાચ વધારે તીખું ખાતા હોય તો 2 ચમચી નાખી શકો છો। અડધી ચમચી જેવું હળદર છે અને આદુ લસણનો પેસ્ટ છે 2 ચમચી, ધાણા જીરું છે 2 ચમચી, 1 મેગી મસાલો છે અને એક આટલો જ થોડોક આમ તો ગરમ મસાલો આવશે। એમાં તેલ નાખી અને ડુંગળી નાખીને એને બ્રાઉન થવા માટે રાખી છે। તો આપણી જે રીત છે બનાવવાની ઓરિજિનલ કાઠિયાવાડી અને જબરદસ્ત બને એ રીતનું આજે હું નથી બનાવતો, પણ મારા મિસિસ બનાવે છે, એમની થોડી સ્ટાઇલ અલગ છે। મસાલાની અંદર પાણી એડ કરી અને મસાલાને પલાળી થોડું આ કાઠિયાવાડી રીત જૂની રૂઢી ચાલી આવે છે, એટલે તમે જોઈ શકો છો એને પલાળવામાં આવે છે, પલાળી જેથી કરીને મસાલો તાત્કાલિક તેલની અંદર બળે નહીં, એટલા માટે। મસાલો બળી જાય ને તો થોડું સ્વાદમાં ફરક પડી જાય, એટલા માટે મસાલો એક થઈ ગયો છે, એમાં તમે જોઈ શકો છો અને સરસ મજાનું ફૂલ ફ્લેવર જબરજસ્ત એવું લાગે છે। આ થોડીક વાર ઢાંકીને રાખ્યું હતું 2 મિનિટ જેવું અને પાછું ખોલી અને રાખ્યું છે। અને જ્યારે ડુંગળી રાખવામાં આવે, ડુંગળી અંદર તેલમાં, ત્યારે જ મીઠું એડ કરી દેવામાં આવે છે। મસાલામાં તમે હવે અત્યારે ગરમ મસાલો આ નાખે છે, હવે થોડોક અડધી ચમચી જેટલો હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો નાખેલો છે। પાછું નોર્મલ થોડું પાણી એડ કરી દેવાનું, જેથી કરીને ડુંગળી એકદમ મેલ્ટ થઈ જાય, ગળી જાય અને રસો એનો થોડો ઘાટો થઈ જાય એકદમ, કારણ કે કડચલામાં વધારે પડતો રસો રાખવાનો ના હોય। મસ્ત મજાની સ્મેલ આવે છે અને જોરદાર એવી ખુશ્બુ કે આજુબાજુમાં પણ મન થઈ જાય કે ચાલો ત્યાં આપણે જઈએ ખાવા, એટલી સરસ મજાની સ્મેલ આવે છે। હવે જે આ વસ્તુ છે તો અત્યારે શિયાળામાં અથવા તો ગમે ત્યારે આ વસ્તુ તમે ખાઈ શકો છો, અને ખાવાથી ગમે તેવી શ્વાસની બીમારી હોય, આનું સૂપ પીઓ અથવા તો આને ખાઓ તો શ્વાસની બીમારીમાં તમને ઘણી બધી રાહત મળે છે આ ખાવાથી, કડચલા ખાવાથી। તો બહુ જબરદસ્ત અને કુદરતી રીતે આપણને કુદરત આપેલું છે, તો સરસ મજાનું ઇન્ગ્રીડિયન્ટ્સ દવાથી બચવા માટે આવી વેરાયટી કંઈક વાનગી બનાવી અને ખાઓ તો શરીર માટે, સ્વાસ્થ્ય માટે બહુ સારામાં સારી આ વસ્તુ કહેવાય છે। હવે લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે, મસાલો એમને પકાવવા જ દેવાનો બધો 4-5 મિનિટ સુધી, જેથી કરીને ઓરિજિનલ એનો ટેસ્ટ કડચલાની અંદર બેસી જાય। તો તમે જોઈ શકો છો કેવી રીતના મસાલો પાકે છે, જબરજસ્ત
મજાનું. આમાં એક બે વાર થોડું એક ઘૂંટડા જેવું પાણી પણ એડ કરેલું છે અને એને સરસ મજાનું પકાવીએ છીએ. હજુ થોડું એમાં પાણી એડ કરે છે એટલે તમે જોઈ શકો છો એમાં પાણી એડ કરેલું છે. લગભગ આશરે અડધો કે 1 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે 2 કિલો કરેલામાં. હવે આપણે એમાં આ કરેચલા જે ધોઈને મૂકેલા હતા સાફ કરીને એ અત્યારે એમાં નાખીએ છીએ. એટલે પાણી થોડુંક જે નાખ્યું હતું એ ઉકળી ગયું છે. હવે આ જ્યાં સુધી પાકી જશે ત્યાં સુધી એનું પાણી જે કાંઈ છે થોડું ઘણું એ રહેશે ને બાકી બધું બળી જશે. તો એમાં આપણે કરેચલા નાખી દેવામાં આવ્યા છે. જોઈ શકો છો તમે એની અંદર કરેચલા પણ એડ કરી. હવે એને આપણે થોડીક વાર ફેરવી નાખશું. હવે તમે જોઈ શકો છો કે એમાં આ કરેચલા આપણે જે નાખ્યા હતા એને પોતાનો કલર બદલી નાખ્યો છે અને હજી આને આપણે ઢાંકી અને પછી પાછા હજુ પકાવશું સરસ મજાના કરીને. હજુ આપણે જોઈ શકો છો કે પાછું એમાં થોડુંક પાણી 2 ગ્લાસ જેવું પાછું પાણી એડ કર્યું છે. એટલે જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું ફૂલ તાપે, એકદમ ફૂલ તાપે એને પકાવશું. જોઈએ ને હવે આપણે સરસ મજાનું નાખી પાણી અને ઢાંકીને ફૂલ ગેસ ઉપર રાખી અને મૂકી દીધું છે. હવે વધીને 5-10 મિનિટમાં પાણી બળી જાય એટલે આપણે કરેચલા ઉતારી લેવાના અને પછી મસ્ત મજાના ચાવ કરીને ખાવાના છે. ચાલો હવે આપણે થોડુંક 2-5 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને ચેક કરી લઈએ. હજુ એમાં થોડો રસો છે. હજુ આ રસાને આપણે એકદમ બળવા દેશું અને પછી કરેચલા આપણે ખાવા માટે એકદમ રેડી છે. આપણે કરેચલા બનીને તૈયાર છે. અત્યારે એના ઉપર ધાણા સ્પ્રિંકલ આપણે કરી દીધા છે. હવે આપણે સર્વિંગ પ્લેટ લીધી છે તો આમાં આપણે કરેચલા સર્વિંગ કરશું. હવે આપણે જોઈ શકો છો તમે આ સર્વિંગ પ્લેટમાં સરસ મજાનું કરી અને કરેચલાને આપણે સર્વ કરી દીધા છે અને થોડોક લાઇટ એવો રસો છે. એની યારે સલાડ છે અને સરસ મજાનું એવું બહુ જબરજસ્ત અને બહુ મસ્ત મજાનું સ્વાસ્થ્ય માટે એકદમ હેલ્ધી અને સારું એવું સી ફૂડ એટલે કરેચલા બેસ્ટ ઇન ધ બેસ્ટ.